નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયા વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અને આપની સાથે હું છું નરેશ સોની. દર્શક મિત્રો, આજે ટુ ધ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા કરવી છે ગુજરાતમાંથી કરોડોનું સરકારી અનાજ સગે વગે. દર્શક મિત્રો, આપને ખ્યાલ હોય તો જે પ્રકારે આપણે રેશનની વાત કરતા હોઈએ છીએ કે ગવર્મેન્ટની રેશનની જે દુકાન હોય છે ત્યાંથી આપણે અનાજ લાવતા હોય છે બિલો પોવર્ટી લિમિટ એટલે કે BPL કાર્ડ ધારકો જે હોય છે એ લોકોને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત ચાલતું હોય છે, પરંતુ એના દરેક લેવલે, દરેક સ્ટેટ લેવલે GM એટલે કે જનરલ મેનેજરની નિયુક્તિ કરવામાં આવી છે અને દરેક જગ્યાએ તેના ગોડાઉન પણ બનેલા હોય છે. એ ગોડાઉનથી સરકારી અનાજ જે છે તે પહોંચાડવામાં આવતું હોય છે જે તે રાશનની દુકાને. એના પણ ટેન્ડર કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવતા હોય છે. હવે અત્યારે વાત દર્શક મિત્રો એટલા માટે કરવી છે આની, કારણ કે વિધાનસભાની અંદર જે આંકડા આવ્યા છે તે ચોક્કસથી ચોંકાવનારા છે, પરંતુ વાસ્તવિક આંકડા કદાચ એના કરતાં ઘણા વધારે હોઈ શકે તેવી શક્યતાને નકારી ન શકાય. આપણે ચર્ચા કરીશું એ બાબતની. અત્યારે ગુજરાતના 11 જિલ્લામાંથી લગભગ 2,57,00,000નો જથ્થો સગે વગે કરાયો તે પ્રકારેનો એક અહેવાલ આવ્યો છે. 11 જિલ્લામાં અનાજ સગે વગે કરવામાં આવ્યું અને 14,54,000 કિલો અનાજનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો. હું માનું છું ત્યાં સુધી આ આંકડો સદંતર ખોટો હોઈ શકે, કારણ કે જ્યાં સુધી મારું નોલેજ છે અને મને ખબર છે ત્યાં સુધી આ આંકડા ખોટા છે, ખોટા રજૂ કરવામાં આવ્યા છે. સુરતમાંથી પણ આવી રીતે આ આંકડો આવ્યો છે જથ્થાનો સગે વગે કરાયાનો. સરકારી સાબરકાંઠાની અંદરથી 4.77 કિલોનો સરકારી અનાજનો જથ્થો સગે વગે કરાયો. ઘણા બધા આવી રીતે અલગ અલગ વિસ્તારમાંથી સરકારી અનાજના જે જથ્થાઓ છે તેના ક્યાંક આંકડાઓ છે, એટલે કાં તો અનાજ હવા ગળી ગઈ અથવા તો પછી અનાજને પંખ લાગી ગયા, ઉડી ગયા, અથવા તો પછી સો એન્ડ સો જે પણ થયું તે. સમગ્ર વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે નિલેશ સોલંકી, કોંગ્રેસના પ્રવક્તા છે મુકેશ પંચાલ અને રાજકીય વિશ્લેષક છે જ્યોતિબેન અમીન. જ્યોતિબેન, સૌથી પહેલાં શરૂઆત આપનાથી કરીશ. જે પ્રકારના આંકડા, સરકારી આંકડા જાહેર કરવામાં આવે છે વિધાનસભાની અંદર, ખાસ કરીને હું આંકડા સાથે સહમત એટલા માટે નથી કારણ કે હું આંશિક જાણું છું આ માહિતી વિશે, અને જે જથ્થો અને જે પ્રકારની રકમ આપણી સામે આવી છે કે 11 જિલ્લામાંથી 2,57,00,000નો જથ્થો સગે વગે કરાયો. આંકડા ખોટા હોઈ શકે છે. હું ચોક્કસ એટલા માટે કહી શકું છું કારણ કે થોડું ઘણું મને આનું નોલેજ છે, માહિતી છે. 11 જિલ્લાની અંદર જે અનાજના ગોડાઉનો આવેલા છે સરકારી અનાજના, જે FCI હેન્ડલ કરતી હોય છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, અને એના દરેક સ્ટેટના જનરલ મેનેજર હોય છે. પહેલાં તો ડાયરેક્ટરની પણ નિમણૂક નથી કરવામાં આવતી, અત્યારે ડાયરેક્ટર પણ છે અને જનરલ મેનેજર પણ છે, અને જેની ઓફિસ આપણે અમદાવાદમાં જ આવેલી છે. જે પ્રકારના આંકડા આપણી સામે આવ્યા છે, રેશનનું કૌભાંડ એક મસ્ત મોટું ચાલતું આપણને ઘણી વખત એવા અહેવાલો પ્રકાશિત થતા હોય છે અને આપણે સાંભળતા હોઈએ છીએ. જ્યોતિબેન, આપનું શું મંતવ્ય અને શું પ્રતિક્રિયા આ બાબતને લઈને? નરેશભાઈ, આ તો જે એમ કે સરકારે કબૂલ્યા છે એ આંકડા છે. જી, તમારો અંદાજો બિલકુલ સાચો છે કે વણ નોંધાયેલા આંકડો આનાથી તો ઘણો હશે, કારણ કે આપણે કોરોનામાં જોયું હતું. કારણ કે અમુક જે આવા આંકડા હોય છે એ સરકારની ભરચક કોશિશ હોય કે એને છુપાવે, જ્યારે છુપાઈ ના શકે એટલા જ આંકડા પછી એ લોકો બહાર પાડતા હોય છે. એટલે આનાથી તો ઘણો મોટો આંકડો હશે એવું મારું પણ ચોક્કસ માનવું છે. નરેશભાઈ, છે ને, સત્ય બે રીતે બહાર આવતું હોય છે. એક તો જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછાય ત્યારે જવાબ આપવો પડે એનાથી, અને બીજું હોય છે કે જ્યારે કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય ને એમાં જ્યારે સરકારી એફિડેવિટ દાખલ થાય એમાં સત્ય બોલતા હોય છે. બાકી તો પછી બધું ફક્ત વચનની બોલમ બોલ જ હોય છે. પછી એ પ્રવચનોમાં હોય કે ડિબેટોમાં પ્રવક્તા દ્વારા હોય, ફક્ત બોલવાની વાતો હોય છે. આ બે વસ્તુથી સત્ય બહાર આવતું હોય છે. હવે હું બહુ પહેલાથી કહી રહી છું કે જે અત્યારે આપણા વડાપ્રધાન દ્વારા દાવો કરવામાં આવે છે કે 80 કરોડ લોકોને અમે મફત, સસ્તા દરે નહીં, મફત અનાજ આપ્યું. હવે મને એવું લાગે છે કે આ જે આંકડા છે સગે વગે થવાના, એ પેલા 80 કરોડના આંકડા સાથે આનું કંઈક લેવા દેવા છે. કારણ કે હવે આ બધું સગે વગે થઈ ગયું, એનો હિસાબનો મેળ તો પાડવો પડે ને. એટલે પછી લોકોને મફત આપ્યું એ રીતનું, કારણ કે સસ્તા દરે રાશનોમાં વેચાતું હોય પણ પછી જે રાશનની દુકાનોમાં હોય એનો વ્યવસ્થિત હિસાબ રહેતો હોય, પણ જે સગે વગે થઈ ગયું એનો હિસાબ ક્યાં રાખો?
એટલે પછી મફત આપી દીધું. પણ સાહેબ 80 કરોડનો આંકડો સાંભળીને જ હું કહેતી હતી કે આ એકદમ ખોટો નંબર આંકડો છે. કારણ કે આપણી 135 કરોડની આખી જનસંખ્યા હોય તો એનો અર્થ એ થયો કે 2/3 જનતાને તમારે મફત આપવું પડે છે. તો આમ પણ એ વિરોધાભાસી વાત હતી. એક બાજુ એવું કહેતા હતા કે આપણું ભારત વિકસિત થઈ રહ્યું છે, લોકોની આવકમાં વધારો થયો છે, જનતા તો બહુ સુખી છે, અને એક તરફ પછી આમ બિલકુલ મફત અનાજ આપવી પડે એની વાત હોય તો એ આમ પણ મેળ નતો ખાતો. ને બીજું કે આજે દર 3 માંથી 2 વ્યક્તિને જો સરકાર મફત આપતી હોય તો એનો અર્થ કે મારા ને તમારા ઘરમાં પણ અડધું અનાજ તો આવવું જ જોઈએ ને. તો આપણે તો સાંભળીએ છીએ કે રાશનની ધામી દુકાનો બંધ છે, અને મેં મારી આજુબાજુ જેટલા ગરીબો રહે છે કે ઘરે કામ કરવા આવતા જે બધાની સાથે હું વાત કરતી હોઉં છું ને બધા જ એ બોલતા હતા કે બેન રેશનની દુકાન તો જઈએ ત્યારે ખુલતી નથી, ક્યારે ખુલીને બંધ થઈ જાય ખબર પડતી નથી. એટલે આ બધી વાતો આમ પણ મેળ નહોતી ખાતી હકીકત. અને ટૂંકમાં જ્યોતિબેન ટૂંકમાં પ્રતિક્રિયા લઈશ, કારણ કે મને આગળ બીજા પણ પ્રશ્નો કરવા છે. ટૂંકમાં પ્રતિક્રિયા જાણીશું આપની. બસ ટૂંકમાં એ જ છે કે આ બિલકુલ જે સગે વગે થઈ રહ્યું, પહેલા બગડતું હતું ત્યારે પણ કોર્ટે ટકોર કરી હતી ને હવે તો બારોબાર વેચાઈ ગયું. એટલે એક બતાવે છે કે આપણી સરકારી સિસ્ટમમાં કેટલી હદે ખાઈકી ચાલી રહી છે. બિલકુલ. મુકેશભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશું. ટૂંકમાં મારે સવાલ નિલેશભાઈને કરવો છે અને પછી બીજા પણ પ્રશ્ન છે. મુકેશભાઈ, શું પ્રતિક્રિયા આપની, શું કહેશો આપ? જુઓ ભાઈ, આપણે જે નરેશભાઈ જે પ્રશ્ન હાલ લીધો છે ને એ ખરેખર જગતનો તાત અને દેશનો ગરીબ આ બંને માટે બહુ મહત્વનો પ્રશ્ન છે. કારણ કે આનું ટાઇટલ તમે મૂકો કે ના મૂકો પણ શરમ કરો ગુજરાતની સરકાર આવું મૂકી શકે. કારણ કે આ જે આંકડા બહાર આવ્યા છે 72,740 મણ અનાજ ગાયબ. હવે આ જે ગાયબ છે અનાજ, એ અનાજના આંકડા જે વિધાનસભાના ફ્લોર ઉપર કોંગ્રેસ પક્ષના ધારાસભ્યએ પ્રશ્નમાં માંગ્યા પછી મંત્રીશ્રીએ આપેલો જવાબ છે. એટલે એમાં કોઈ આખું પાછું ના હોય એ લોકો આંકડા. હા, એ લોકો છુપાવી જરૂર છે કે પણ આનાથી વધારે મોટો આંકડો હશે એ વાત સાથે જ્યોતિબેનની વાત જે છે એમાં હું સંમત છું. પણ મને એક વાત નરેશભાઈ નક્કી લાગે છે કે તમારે ત્યાં ડિબેટ હોય કે દરેક જગ્યાએ હોય, માનનીય પ્રધાનમંત્રી શ્રી હોય કે મુખ્યમંત્રી શ્રી હોય કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ હોય, આ લોકો દરેક જગ્યાએ ચૂંટણી સભા હોય કે ટીવી ની અંદર જાહેરાતો હોય કે ગમે ત્યાં સ્ટેજ ઉપરથી વાત કરતા હોય કે મન કી બાત કેટલી સારી સારી વાત કરે છે. તમે સમજો પ્રધાનમંત્રી શ્રી હોય એ પણ. તો પછી આ જે તમે અનાજ ગાયબ થયું છે ગરીબોનું, એની જાહેરાત પણ કાલે ટીવીમાં ક્યારે મૂકશો એ પ્રશ્ન પણ તમે એમને પૂછજો. કારણ કે આ જે અનાજ ગાયબ થયું છે એ વાત પણ આપણે પબ્લિકને જાણ કરવી પડે ને. તમે 80 કરોડ 81 કરોડ ને મફત અનાજ આપવાની વાત કરો છો, જે પોકળ દાવો છે. તમે એ લોકો પાસે સાચા આંકડા માંગો જિલ્લા વાઇઝ કે 81 કરોડની જે જાહેરાત ખોટી આવે છે ટીવીમાં, એ 81 કરોડ ને નહીં મળતું હોય, વચ્ચેથી ખવાઈ જતું હશે 100%. નિલેશભાઈની પ્રતિક્રિયા લઈશું, નિલેશભાઈનો જવાબ માંગીશું. નિલેશભાઈ, જે પ્રકારેનો પ્રશ્ન અને જે પ્રકારે આંકડા વિધાનસભાની અંદર જાહેર કરવામાં આવ્યા, તમારી પ્રતિક્રિયા અને જવાબ રૂપે શું કહેવા માંગશો નિલેશભાઈ? જી નમસ્કાર નરેશભાઈ, બુલેટિનની જનતાને. જે પ્રમાણે મરણ થયેલા અને અન્ય વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટનો સંગ્રહ કરીને ગરીબ લોકોના રેશન કાર્ડ ધારકોના જે મળવાપત્ર હક હતો એ ગરીબોથી વંચિત કરીને જે આ જે સંગ્રહ હતો એક જગ્યાએ સંગ્રહ કર્યો અને અનધિકૃત રીતે કે જે પ્રમાણેની વિધાનસભાના પટલ સાચી વાત કરી કે મુકેશભાઈ હું સમર્થન એમને જોડે હામી ભરું છું કે કોંગ્રેસે પ્રશ્ન કર્યા અને અમારી સરકારે 100% સાચા જવાબ આપ્યા. 11 જિલ્લામાં જે પ્રમાણેની જેની કિંમત થાય છે 2,57,00,000 થી પણ વધારે, કે આ સરકારે જે ગરીબોના હકનું હતું, સરકારની ઈચ્છા શક્તિ છે કે ગરીબોના પેટમાં અન્ન જાય, પણ આ જે લેભાગુ તત્વો હતા કે જેની સામે જે સોફ્ટવેર ડુપ્લિકેટ સોફ્ટવેર પકડાયું હતું, ડુપ્લિકેટ સોફ્ટવેરની મદદથી જે મૃત્યુ પામેલા હતા એવા વ્યક્તિઓના પણ ફિંગરપ્રિન્ટ
અને એક બાળકી તો 6 વર્ષની છે કે કદાચ એ જે 8 કે 10 કુટુંબ હતા એમાંથી એક બાળકીના 6 વર્ષને પણ ડેટામાં જ ગયું. આ સમગ્ર એસટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારીએ આને તપાસ કરી અને ટ્રાન્સપરન્સી સાથે ફોજદારી ગુનો નોંધ્યો અને અસીમ છે જે એ અસીમના 4 થી 5 વ્યક્તિઓને પોલીસ તપાસમાં એને એરેસ્ટ પણ કર્યા છે. અને આની પાછળ સમગ્ર વાત બહાર આવશે નરેશભાઈ, સરકાર ક્યારે કોઈ છુપાવતી નથી, કારણ કે જો છુપાવવું હોત જી એ તો હમણાં ખબર પડી જશે, આપણે ચર્ચા કરીશું. બિલકુલ. આપણી સાથે ફોન લાઈન ઉપર વિશાલભાઈ નહર જોડાઈ ચૂક્યા છે. વિશાલભાઈ, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં. જી વિશાલભાઈ, આપની પાસેથી માહિતી જાણવા માંગીશું અને ટેકનિકલ ટીમને હું વિનંતી કરીશ કે બીજા કોલ પર કનેક્ટ કરશો આપણે રમણલાલ મીણાજીને. વિશાલભાઈ, સમગ્ર માહિતી શું કહેશો તમારા વિસ્તારની વાત? હું સર બિલોંગ કરું છું પંચમહાલ દાહોદથી. જી. અને અત્યારે જે જે આપણે સરકારી દુકાનની વાત કરીએ તો તંત્ર જે 1 મહિના પહેલા જે એક્શનમાં આવી હતી અને જે લોકો કૂપનો આપતા હતા એ લોકો કૂપનો આપવાની ચાલુ કરી હતી, એ વાત સાચી છે, સારી હતી. પણ અત્યારે પોઝિશન એનાથી ડિફરન્સ છે કે કોઈ પણ દુકાનદાર અત્યારે ટ્રાઇબલ એરિયાની અંદર કૂપનો આપતા નથી. આ મારી નજરે સમક્ષ જોયેલી છે. જે રીતના દાહોદના અંદર સુખસર છે, ઝાલોદ છે, ફતેપુરા તાલુકો છે, અને કોઈ પણ દુકાનદાર કોઈ પૂરતું વિતરણ કરતું નથી. બીજી વસ્તુ, સરકારની પણ એક ખામી છે. 1 કિલો તુવર દાળ ઓનલાઈન બતાવે છે અને 500 ગ્રામ મોકલે છે. અત્યારે જે લોકો બાજરી આપી રહ્યા છે કે જે ઢોર પણ ના ખાઈ શકે એવી બાજરી. નિલેશભાઈ અને મુકેશભાઈ સાંભળજો અને નોંધી રાખજો. આજે બીજી વસ્તુ સર એવું છે કે જે દુકાનમાં અંદર કે વિતરણ કરવા, અમારો ટ્રાઇબલ એરિયો છે, આદિવાસી એરિયો કહેવામાં આવે છે, લોકોને બહાર ગામ જતા હોય છે, આવતા હોય છે, કોઈ બહાર છે, તો એનો જે સમયગાળો છે 1 મહિના સુધી એમને કન્ટિન્યુ ખોલવાની આવતું છે. એના સમય દરમિયાન આ લોકો 2 થી 5 દિવસમાં વિતરણ કરે છે અને પછી બંધ કરે છે. તો જે માણસને મળ્યું નથી એ ક્યાં જશે? બીજી વસ્તુ સર, આના અંદર એક સુધારો કરવાની જરૂર છે. આ લોકો જે સગે વગે કરે છે એનું એક છે બિલ, કે આ લોકો અત્યારે કોઈ પણ દુકાનદાર જોડે સરકાર તો કે તમે કોઈ કરિયાણાની દુકાન જોડે બિલ માંગો કે છે, જીએસટી લાવો. આજે આ લોકો સરકારી દુકાન થઈને બિલ નથી આપતા. જે બહુ માંગે 100 રૂપિયા, 150 રૂપિયા, 120 રૂપિયા આવું લઈ લે છે. મને સામાન હું લઉં છું, વિતરણ કર્યું છે, તો મને જ નથી ખબર સર કે મારે કેટલા પૈસા આપવાના છે. મન માંગે દુકાનદાર લઈ લે છે. બીજી વસ્તુ સર, અત્યારે એટલી બધી કાર્યવાહી પંચમહાલના પુરવઠા અધિકારીને હું બિરદાવીશ કે એમને જે કાર્યવાહી અત્યારે કરી છે સરકાર તરફથી, અને એટલું બધી જોરદાર કાર્યવાહી કરી છે કે ઘણી બધી, એટલે કે 60% દુકાનો પર કાર્યવાહી થઈ પંચમહાલના અંદર. એ જ વસ્તુ ડિફરન્સ જેવો સર કે દાહોદ જિલ્લાની અંદર એવું લાગે છે કે આટલી બધી દુકાનદાર દૂધે ધોયેલા છે. વિશાલભાઈ, તમને 1 મિનિટ રોકીશ. આપણે FCI ના ગુજરાતના जनरल मैनेजर છે रमनलाल मीणा जी પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. रमनलाल मीणा जी, आपका स्वागत है बुलेटिन इंडिया में. हाँ जी जी हाँ जी, रमनलाल जी स्वागत आपका बुलेटिन इंडिया न्यूज चैनल में. रमनलाल जी, कुछ प्रश्न थे जो अभी ट्राइबल एरिया से अपने विशाल नहर करके जुड़ चुके हैं. उनसे प्रश्न सुनेंगे और उन अपने बताएंगे आपकी उनके मतलब सॉल्यूशन क्या क्या कैसे कैसे कर सकते हैं. વિશાલ ભાઈ, આપની વાત પ્લીઝ હિન્દીમાં. રમનલાલ મીનાજી હિન્દીમાં વાત સાંભળશે આપણી સાથે. हाय, नमस्कार सर जी. मैं विशाल नाहर सर पंचमहाल दाहोद से बिलोंग करता हूँ. और यहाँ पर हमने पहले भी बहुत सारी कार्यवाही, मतलब कि जो लोगों को वितरण नहीं होता था तो वहाँ पे हमने वितरण स्टार्ट करवाया. और आज की तारीख के अंदर जो आप कूपन का जो सरकार बोल रही है, रमनलाल जी आपको आवाज आ रही है क्या? आवाज क्लियर नहीं है, आवाज क्लियर नहीं आ रही. हेलो जी जी, अभी आ रही है आवाज आपको? हाँ, आपकी आवाज आ रही है. અચ્છા, ટેકનિકલ ટીમને વિનંતી કરીશ જરા ટેલિફોનિક કમ્યુનિકેશન જે છે તેમાં ક્યાંક ત્રુટિ છે, આપણે ટેલિફોન લાઈન કનેક્ટ પ્રોપર કરજો, કારણ કે અમને અવાજ નથી જઈ રહ્યો રમણલાલજીને. जी विशाल भाई प्लीज. हाँ जी, हाँ तो सर जी ऐसा है कि जो पंचमहाल में कार्यवाही जो हो रही है पुरवठा जिला अधिकारी के द्वारा, वो दाहोद जिला में कहीं पर देखी नहीं जा रही है. और जहाँ पर करी है तो खाली वो कागज पे ही है. कि आज मैं सर कहना चाहूंगा कि जिस लोगों को पकड़ा गया है, दुकानदारों को, वहाँ पर आप 3 महीने के लिए उसको ओनली फॉर सस्पेंड करते हो. ये आपकी कार्यवाही बराबर नहीं है. जो लोग पासा के अंदर जा सकते हैं, जिसके बाद 50-50, 60-60 बोरी मिलती है सगे वगे करी हुई अनाज की, और प्रूफ के साथ मिली हुई है सरकार को. जैसे फतेपुरा तालुका ले लो आप, वहाँ पर आप देख लो, एक रेल करके गाँव है, वहाँ पे 40 से 50 बोरी मिली.
उनको सस्पेंड कर दिया है। और आज की तारीख में आप उनको कल ही आप क्लियर करिए कि वहां पर जो संचालन को सस्पेंड करा, उसके अलावा उनको दूसरी दुकान से कनेक्टिविटी करिए, पर संचालन तो वही आदमी कर रहा है जो पहले बेचता था वही। दूसरी जगह फतेहपुरा प्रॉपर तालुका प्लेस के अंदर दुकान नंबर 2 का 4 गांव का वितरण एक दुकान में होता है। वो कितने लोगों को पुरवठा देता होगा वो दे ही नहीं पाता है, और 6 से 7 किलोमीटर दूर से लोग आते हैं। आज का ही देख लो, उन्होंने कंप्यूटर में चढ़ाया नहीं था 2-3 चीज, तो आज उनको 2-2, 3-3 घंटे वहां पर खड़ा रहना पड़ा। आज का लाइव बता रहा हूँ सर। और जैसे कि आपके वहाँ के अभी जो शक्कर अच्छी आ रही है, तुअर दाल अच्छी आ रही है, अब वहाँ पे आपका सरकार की ओर से सर्टिफाइड होके आता है ये अनाज। तो यूं बताओ सर कि गेहूं है, बाजरी है, जो ढोर नहीं खा सकते, ऐसा अनाज आप क्यों वितरण करते हो? ऐसा लोग थोड़ी खाएंगे क्या? हेलो मीणा साहब, सवाल आपसे किया गया है। એ બંનેમાંથી કોઈનો અવાજ આવતો નથી મને. મીણા સાહેબ, અવાજ નથી આવતો કોઈનો. टेलीफोन लाइन वापस कनेक्ट करिए। टेक्निकल टीम से विनती करूंगा रमनलाल जी को वापस कनेक्ट करें, अपने टेलीफोन कट करके वापस कनेक्ट करें। जब तक मैं વિશાલભાઈ से मेरा सवाल, વિશાલભાઈ મારો પ્રશ્ન કે જે પ્રકારની તમારી વાત હતી, ક્યાંક રજૂઆત એ પ્રકારની હતી કે અત્યારની પરિસ્થિતિ શું છે અને ભૂતકાળમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂકેલું, ત્યારે અત્યારે હાલ લોકોને કેવી તકલીફ પડી રહી છે તમારા વિસ્તારની અંદર? અત્યારે સર ટ્રાઇબલ એરિયામાં આપ જોવા જાઓ તો લોકોને જે પહેલા હતી તેમાં કોઈ પણ સુધારો આવ્યો નથી। કે જે પહેલી જ વાત છે સર કે કૂપનનું જો વિતરણ થાય તો જે પણ કાર્ડ ધારક છે એને ખબર જ નથી મને કેટલું વિતરણ થશે એમ, અને ડરતો હોય છે કે આ હું કઈ તો ઓબ્જેક્શન ઉઠાવીશ તો મને આ મળે છે પણ નહીં આપી, એટલી દબદબો દુકાનદારો દાદાગીરી હોય છે સર કે આ બી લેવો હોય તો લો। બીજી વસ્તુ સર કે આ લોકોને 2 થી 5 દિવસમાં જ બંધ કરી દેવામાં આવે છે, એમને આખો મહિનો ચલાવવો જોઈએ। આગળ અમે જે કાર્યવાહી કરાવડાવી હતી એ દુકાનદાર ફરી એ લોકોને દુકાન આપી દેવામાં આવી છે, જેમને પાસા થાય એવા લોકોને ફરી આપી દીધી। જો નવા દુકાનદારને કેમ લેવામાં નથી આવતો સર? હવે ફતેપુરા તાલુકો જે છે, જાલોદ છે, લીમડી છે, જે આ ટ્રાઇબલ એરિયો જે છે ત્યાં આગળ મંડળીઓ દ્વારા દુકાનો સંચાલન કરવામાં આવે છે, અને અહીંયા સર મંડળીઓની હાલત એવી છે કે ફરજામાં ગયેલી છે એ 18-20 દુકાનો કેવી રીતે સંચાલન કરે છે। ત્યાં આગળ સર જે બ્લેક મની વાળા લોકો બેઠા છે, જે આ જે સગે વગે કરે છે, એ લોકો 2-5 દુકાન એક જ જગ્યા પર ચલાવે છે, 7 થી 8 કિલોમીટર दूर લોકોને આવવું પડે છે। मीना सर वापस कनेक्ट हो चुके हैं अपने से। स्वागत सर आपका। आपकी आवाज़ क्लियर नहीं आ रही थी। जिस हिसाब से हमारा सवाल प्रजा का आवाज़ एक है कि अनाज की जो क्वालिटी होती है सर्टिफाइड गवर्नमेंट बेचती है, लेकिन पशु भी नहीं खा सकते, इस हिसाब से क्वालिटी दी जाती है लोगों को। सर आप क्या बताएंगे इस बात को लेके? हमारे यहाँ से जो एसके गोदाम में बिल्कुल फेयर एवरेज क्वालिटी का गेहूँ दिया जाता है। उसका जो जॉइंट सैंपलिंग होती है स्टेट गवर्नमेंट के रिप्रेजेंटेटिव और एसबीआई वाले उसकी जांच करते हैं, और जो गवर्नमेंट ऑफ इंडिया के स्टैंडर्ड है उसी का अनुरूप उसी को करते हैं जी। हमारे गोदाम में बिल्कुल एफेक्टिव क्वालिटी का ही खाने जैसी ही नहीं है सर जी। गेहूँ तो आज तक अच्छा आया ही नहीं है जी। विशाल नहर जो ट्राइबल एरिया से जुड़ चुके हैं हमारे सामाजिक कार्यकर्ता है, उनका प्रश्न ये है कि जो क्वालिटी होती है गेहूं की और बाजरी मिलेट की, वो पशु भी नहीं खा सकता सर, वो इंसानों को दिया जाता है। ये बिल्कुल हमारे यहाँ जो गोदाम है बिल्कुल ये सही नहीं है। हमारे यहाँ तो बिल्कुल जो वही जी सर वही आपसे रिक्वेस्ट है कि जो क्वालिटी का चेकिंग जो होता है, वो क्वालिटी चेकिंग आप कैसे करते हो, किस माध्यम से करते हो, ताकि आपको पता चले कि वो दुकान पे जो क्वालिटी सरकार ने भेजी वही क्वालिटी ग्राहकों को मिल रही है या नहीं। नहीं, हमारे यहाँ गोडाउन से स्टेट गवर्नमेंट ले जाती है अपने यहाँ। हाँ गोडाउन में वहाँ से फिर फर्दर वो सप्लाई। सर मेरे हिसाब से जहाँ तक मेरा नॉलेज है, लोड ऑफलोड का कॉन्ट्रैक्ट दिया जाता है। नहीं, वो स्टेट गवर्नमेंट का होता है जी बिल्कुल। राज्य सरकार अपने लेवल पे करवाती है। हमारे यहाँ तो जो गवर्नमेंट ऑफ इंडिया ने नॉर्म फिक्स कर रखे हैं, इसी के अनुसार से हमारे यहाँ क्वालिटी कंट्रोल एक विंग है, टेक्निकल एक्सपर्ट है जी, वो क्वालिटी की जांच करते हैं जी। जांच में सही पाया जाता है उसी स्टॉक को इशू किया जाता है। अच्छा, लेकिन जिस हिसाब से सवाल उठ रहा है, क्योंकि ट्राइबल एरिया के अंदर आज भी सवाल उठ रहा है कि क्वालिटी जो है क्वालिटी मेंटेन नहीं की जा रही है, उसके लिए गवर्नमेंट में, सरकार में क्या प्रावधान, क्या सजा की जोगवाई? आप स्टेट गवर्नमेंट
ओके हमारे यहाँ बिल्कुल जो एज पर गवर्नमेंट ऑफ इंडिया के नॉर्म्स है ओके जी मैं सर आपसे पूछना चाहूंगा कि सेंट्रल गवर्नमेंट का जो लोड ऑफलोड का कॉन्ट्रैक्ट होता है और स्टेट लोड ऑफलोड का कॉन्ट्रैक्ट होता है, उसमें डिफरेंस क्या रहता है? सेंट्रल गवर्नमेंट का लोड ऑफलोड और स्टेट गवर्नमेंट का लोड ऑफलोड। हमारे यहाँ जो गुजरात स्टेट है या जी। दिल्ली स्टेट है, जी तो हम वेट और राइस जो दौसर के रीजन है, पंजाब है, हरियाणा, छत्तीसगढ़, इससे मंगवाते हैं और पीडीएस की सप्लाई के लिए उपलब्ध करवाते हैं। जी उसका क्वालिटी वो जो स्टॉक आता है वो हमारे यहाँ क्वालिटी कंट्रोल की जो भेजे है वो उसको चेक करके और तब हमारे यहाँ भेजती है। जी ठीक है। और हमारे यहाँ लोडिंग के लिए जो हम डैम के थ्रू कॉन्ट्रैक्ट अपॉइंट करते हैं टेंडर के थ्रू। और आप जो मतलब वो एफसीआई के गोडाउन में ही काम करते हैं। जी जी वही मेरा दूसरा सवाल यही था कि नरेश भाई, FCI संभला के तो जो नहीं गोडाउन कहीं? रहते हैं, जैसे अहमदाबाद का मैं बात कर लूँ तो अहमदाबाद में हाँ। साहिबाग डफनाला में गोडाउन है, पिक्चर कुछ ऑर्डर है। वो सेंट्रल गवर्नमेंट हैंडल करती है या स्टेट गवर्नमेंट हैंडल करती है? क्योंकि वो आएगा तो सेंट्रल का गोडाउन सेंट्रल का रहेगा। नहीं, अहमदाबाद में एफसीआई के गोडाउन है साबरमती में। जी हाँ, वो एफसीआई अपने जो गवर्नमेंट ऑफ इंडिया की एजेंसी है वो जी। करती है उसको। अच्छा, वहां से अनाज कैसे पहुंचाया जाता है जो डिस्ट्रिक्ट में या जहां पर ये स्टेट गवर्नमेंट के जो गोडाउन है वहां पर? हाँ, वो स्टेट गवर्नमेंट के कॉन्ट्रैक्टर होते हैं, ट्रांसपोर्टर। जी। उनके through वो लेते हैं। उनका स्टेट का और सेंट्रल का आपका टाइप रहता है? नहीं, हमारा तो केवल गोडाउन में ट्रक लोड करने का होता है उनको, स्टेट गवर्नमेंट को। बिल्कुल। हम ट्रक में लोड करके देते थे, पेमेंट करके वो अपने चले जाते हैं। उनका अलग कॉन्ट्रैक्ट होता है स्टेट गवर्नमेंट। ओके, और स्टेट गवर्नमेंट की अगर कुछ आप जानकारी बता पाए तो? क्या? लोड ऑफ लोड का कॉन्ट्रैक्ट जो होता है उसकी आप कुछ जानकारी बता पाए अगर आपकी नॉलेज में है तो? स्टेट गवर्नमेंट किस प्रोसीजर से वो कॉन्ट्रैक्ट अपॉइंट करते हैं इसकी जानकारी दे। ओके सर, आपसे एक गुजारिश रहेगी हमारी कि जिस हिसाब से लोगों को दिक्कत हो रही है आपकी ओर से और बुलेटिन इंडिया के माध्यम से हम लोग आपको बताना चाहेंगे कि जो लोगों को अभी दिक्कत हो रही है उसका गुजरात के अंदर स्टेट गवर्नमेंट के साथ आप कोऑर्डिनेट करके जो भी क्वालिटी रिलेटेड इश्यूज है और जितनी क्वालिटी और क्वांटिटी ग्राहकों तक पहुंचनी चाहिए उसके लिए हमारी गुजारिश है कि आप कुछ कदम उठाएं और उसके बारे में कुछ सोचें और कमेटी ऐसी रचना करें कि जिस हिसाब से लोगों को सही मायने में अनाज पहुंचा कि नहीं पहुंचा, जो बेनिफिशियरी है। हम एफसीआई की तरफ से सुनिश्चित करेंगे कि अच्छी क्वालिटी का और सही वजन उनको ट्रांसपोर्टर। बिल्कुल सर, बहुत बहुत धन्यवाद सर आपका, आप हमारे साथ जुड़े हो, डिस्कशन में भाग लिया। थैंक यू जी, थैंक यू वेरी મચ સર। વિશાલભાઈ, તમે મારી સાથે કનેક્ટ રહેશો। હવે આપણે જઈશું નિલેશભાઈ પાસે, બીજેપીના પ્રવક્તા કે જેઓ અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સરકારનું કહી લો કે ચાહે બીજેપીનું કહી લો। નિલેશભાઈ સુધી આપણી વાત પહોંચી રહી છે અને નિલેશભાઈ આગળ વાત પહોંચાડશે આપણે ગુજરાત સરકારમાં। નિલેશભાઈ, જે પ્રકારે એના પ્રશ્નની વાત કરવામાં આવી નિલેશભાઈ દ્વારા, તમારું શું માનવું અને શું કહેવું સમગ્ર વાતને લઈને? નિલેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે નિલેશભાઈ ડિસ્કનેક્ટ થઈ ગયા છે। મુકેશભાઈ, હું આપની પાસે આવીશ। મુકેશભાઈ, જે પ્રકારે એની ચર્ચા ચાલી અત્યારે ટ્રાઇબલ એરિયાની અંદર સમગ્ર જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અંતર્ગત જાણ્યું કે કેવા પ્રકારની ક્વોલિટી લોકોને આપવામાં આવી રહી છે, એ ક્વોલિટી કંટ્રોલ મેનેજમેન્ટ ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। આ વિષયને લઈને વિપક્ષ દ્વારા કેવા પ્રકારના પ્રયાસો અને પગલાં લેવામાં આવશે? જો સૌથી પહેલા તો નરેશભાઈ વિપક્ષની વાત કરીએ ને તો વિપક્ષે જો રસ ના લીધો હોત ને તો કદાચ આ વસ્તુ ક્યારેય બહાર જ ના આવી હોત। જી, એટલા માટે સૌથી પહેલા તો વિપક્ષનું એ સૌથી મોટું પગલું છે કે જે એમને પ્રશ્ન પૂછ્યો એટલે એમને જવાબ આપવો પડે। આ કોઈ સરકારે જાતે કબૂલ્યું નથી, જી। બરાબર। હમણાં તમે જે અધિકારી સાથે વાત કરતા હતા વિશાલભાઈને, એમને મને એ થાય છે નરેશભાઈ, તમને કહું કે તમે એ અધિકારી છે એને તમે પૂછો છો ને એ સારા જવાબ આપે છે કે અમે અહીંયા અપલોડ કરીએ ને આવી રીતે અપલોડ કરીએ છીએ। સાહેબ, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી આ સરકારની અંદર। નિલેશભાઈ, મેં તો મારો કહ્યું સવાલ છે કે આપને
જી, હવે નિલેશભાઈ પાસેથી પ્રતિક્રિયા લેશું. નિલેશભાઈ ફરીથી કનેક્ટ થઈ ચુક્યા છે. નિલેશભાઈ, મારો સવાલ અને જે પ્રકારે આપણે સામાજિક કાર્યકર્તા જોડાઈ ચુક્યા છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ક્વોલિટી કંટ્રોલ ચેકિંગ કરી સર્ટિફાઈડ ક્વોલિટી આપવામાં આવે છે, ત્યારે લોકો સુધી જે પહોંચે છે એમાં લોડ અને ઓફલોડના જે કોન્ટ્રાક્ટ જે લોકોને આપવામાં આવતા હોય છે ત્યાં આગળ ક્યાંક સવાલ થઈ રહ્યો છે. નિલેશભાઈ, શું કહેવું આપનું? નિલેશભાઈ, નિલેશભાઈ સંભળાય છે? નિલેશભાઈને ક્યાં કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે. વિશાલભાઈ, તમે અમારી સાથે ફોન લાઈન પર જોડાયેલા જ રહેજો, કારણ કે સવાલના જવાબ પણ આપણે પણ લેવાના છે. જ્યોતિબેન, આપની પાસેથી પ્રતિક્રિયા લેવા માંગીશ કે જે પ્રકારે આપણે સામાજિક કાર્યકર્તા છે એમના દ્વારા એક પ્રશ્ન નિલેશભાઈ જોડાઈ ચૂક્યા છે. નિલેશભાઈને સવાલ મારો. નિલેશભાઈ, જે પ્રકારની વાત કરવામાં આવી રહી છે, લોડ ઓફલોડના જે કોન્ટ્રાક્ટ ઉપર પ્રશ્નાર્થ આવી રહ્યો છે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સર્ટિફાઈડ ક્વોલિટી આપવામાં આવી રહી છે, પરંતુ સ્ટેટમાં અને જ્યારે બેનિફિશિયરી સુધી જે વસ્તુ પહોંચે છે તેની ક્વોલિટી ઉપર સવાલ. પશુ પણ ના ખાઈ શકે તેવી ક્વોલિટી માણસોને આપવામાં આવી રહી છે. શું કહેશો નિલેશભાઈ એ બાબતે આપ? મારો અવાજ આવી રહ્યો છે? જી, આવી રહ્યો છે, બિલકુલ એકદમ સ્પષ્ટ. હા, કે મારે અહીંયા સ્ક્રીન નથી જતું રહ્યું. જી 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 વાંધો નહીં. જી, આપે જે કહ્યું, હેલો, જી આવી રહ્યો છે આપનો અવાજ, બિલકુલ, પ્લીઝ કન્ટિન્યુ. હા, આપે જે કહ્યું કે જે અફલોડ અને જે પ્રમાણેની જે સેન્ટ્રલ ગવર્મેન્ટ થી જે જથ્થો આવી રહ્યો હોય એ ક્વોલિટીમાં સારો નથી હોતો, બરાબર? હું આપને કહીશ કે આ સરકારે જે પ્રમાણેની જે ગરીબોના 80 કરોડની જનતાથી પણ વધારે લોકોને આ સૌથી એશિયાની સૌથી મોટી જે પીએમ પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ જે રાશન આપવામાં આવે છે નિઃશુલ્ક, હવે આ જે જથ્થો છે, આ જથ્થો સરકાર હેલો જે તમારો અવાજ બરાબર આવી રહ્યો છે નિલેશભાઈ. નિલેશભાઈ, તમારો અવાજ બરાબર આવી રહ્યો છે અમને. માફ કરજો, સ્ક્રીન જતું રહ્યું તો એટલે મને એમ કે કટ. ના, તમારો અવાજ બરાબર આવી રહ્યો છે, બિલકુલ, બોલો. જે આગળના જે અધિકારીઓની વાત મને સહેજ પણ સંભળાય નહીં, પણ હું કહીશ કે આ સરકારે આ જ પકડ્યું છે. આ સિટી જે જિલ્લા પુરવઠા અધિકારી હતા એમને ટોટલી, આપણે કદાચ એક મીડિયા અહેવાલ પણ છે કે કદાચ કોઈને ભલામણ પણ કરી હતી ને મીડિયા એ આવી પણ કહ્યું કે ભલામણ પણ અમે એને એક્સેપ્ટ ના કરી. હું આપને કહીશ કે આ સરકાર એવું નથી ઈચ્છતી કે લોકોના ઘરમાં એ અનઅધિકૃત રીતે એનો જથ્થો થાય. આપણે વિશાલભાઈ સાથે નિલેશભાઈની સીધી ચર્ચા કરાવીશું. વિશાલભાઈ, તમારો જે પ્રશ્ન હતો અને તમે જે પ્રશ્ન કરેલો, સરકારનું પ્રતિનિધિત્વ અત્યારે બીજેપીના પ્રવક્તા કરી રહ્યા છે નિલેશભાઈ સોલંકી. તમારો સવાલ સીધો નિલેશભાઈ સોલંકીને. વિશાલભાઈ, શું કહેશો ક્વોલિટીને લઈને? તમે વાત જે કરી અગાઉ. નિલેશભાઈ નમસ્કાર, હું પંચમહાલ દાહોદથી બિલોંગ કરું છું ને સર, હું સરકારને બિરદાવું છું કે આટલા લોકોને ફ્રીમાં વિતરણ કરી રહ્યા છે, પણ એની સામે કંઈક ને કંઈક અધિકારી દ્વારા કે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ખામી આવી રહી છે કે વિતરણ ખરેખર અત્યારે બી પૂરતું થતું નથી. 1 મહિના પહેલા એર સ્ટ્રાઇક કરવામાં આવ્યું, એર સ્ટ્રાઇક કરી એવી રીતના પબ્લિકની વચ્ચે અધિકારીઓ પહોંચી ગયા હતા અને કૂપનો સ્ટાર્ટ કરાવી હતી કે જે વર્ષો સુધી કૂપનો જ અહીંયા પંચમહાલ દાહોદમાં વિતરણ નથી થતી. એ અત્યારે એ દરમિયાન તમે પંચમહાલના પુરવઠા અધિકારીએ બહુ જોરદાર એક્શનમાં લીધું છે. તે એની સામે દાહોદ જિલ્લાની અંદર તમે જોઈ લો કે કોઈ બધા દૂધે ધોયેલા હોય, આજે અહીંયા દુકાનો સસ્પેન્ડ કરવામાં આવી છે. એ દુકાનો ઓનલી ફોર 3 મહિનામાં સસ્પેન્ડ થાય છે અને સસ્પેન્ડ થયા પછી બી જે તે સંચાલક જે હતો એ જ કરી રહ્યો છે. તો એ માણસ જે લોકોનું અનાજ ખાઈ જતો હતો એ અત્યારે એ જ કામ કરવાનો છે ને 1 મહિના ચાલ્યું બરાબર. સર, સોની સાહેબ બંધ થઈ ગઈ છે, એને પણ કૂપન દ્વારા આપવામાં નથી આવતી, બધા બહાના કાઢવામાં આવે છે. અત્યારે તમે બાજરી લઈ લો, એમને સાહેબ અહીંયા આવે તો કાલે હું એમને લાઈવ અહીંયા ફોટો પાડીને તમને મોકલો વિતરણનો. આજે બાજરીનો જે આવ્યો છે જથ્થો એ બિલકુલ બેકાર છે, દોર નહીં ખાય. આના પહેલા પણ તુવર દાળ એવી આવતી હતી, આ વખતે તુવર દાળ સારી છે, પણ સરકાર કે છે 1 કિલો તુવર દાળ અમે આપીએ છીએ, એની સામે અહીંયા તો 500 જ મોકલે છે સરકાર. તો 500 ગ્રામ ક્યાં ગઈ? એ આવવાની જ નથી. બીજી વાત સર, મારો મેઇન સવાલ સાહેબ જોડે કે જે આ લોકો વિતરણ કરે છે એ અત્યારે ફેબ્રુઆરીમાં જાન્યુઆરીનું બતાવે છે, માર્ચમાં ફેબ્રુઆરીનું બતાવે છે. તો આ લોકો આખા વર્ષમાં આ સાયકલ આખી જિંદગી સાહેબ પૂરી નથી થવાની અને દર વર્ષે એક મહિનો જથ્થો રહેવાનો છે. તો આ મહિનાનો આખો ને આખો જથ્થો ક્યાં જાય છે સાહેબ?
નિલેશભાઈ પૂછો અત્યારે આ જી, લોકો નિલેશભાઈ જવાબની અપેક્ષા આપની પાસેથી. નહીં, ચોક્કસ એ બહુ સારા વ્યક્તિ જોડે આપણે વાત કરાવડાઈ કે દાહોદ અને જે ગોધરા અને બીજા કોઈ સિટીની એમની વાત કરી. ચોક્કસથી આની પર ધ્યાન આપવામાં આવશે અને એ ભાઈના પણ હું કહીશ કે એની જે વેબસાઇટ આવે છે અન્ન નાગરિક પુરવઠાની, એમાં હેલ્પલાઇન નંબર પણ જો કદાચ આ તમે કહ્યું સરકારના, હું ચોક્કસથી એ પહોંચાડીશ પણ ખરી કે આ જગ્યાએ પર જોવામાં આવે જિલ્લા પુરવઠા અધિકારી, પણ આનો એક હેલ્પલાઇન નંબર પર કે કદાચ આજુબાજુના બુલેટિનના જનતાને પણ ખ્યાલ આવે આવો છે, કે આવું એમણે બધું ટ્રાય ઓલરેડી કરી ચૂક્યા છે નિલેશભાઈ. કરવામાં મારા દ્વારા જી. આવી તો મને કે તમારા મામલતદારને વાત કરો તો સર જો જી. મામલતદારો સાંભળતા તમારે હેલ્પલાઇન પર કેમ ફોન કરવો પડે? નહીં, કદાચ કોઈ વ્યક્તિને કદાચ એને લાગે મારું નામ આગળ જાય કે એને કંઈક ડર હોય તો 144-45 ઉપર પણ એ કોલ કરી શકે છે અને ચોક્કસથી આપે એ દાહોદ અને મેં નોંધી કાઢ્યું છે તમે એ સરકારશ્રીને પણ હું આપીશ. મામલતદારને સાહેબ મને મામલતદાર સારા હોત તો હું તમને હેલ્પલાઇન પર કેમ આ જાણ કરતો? હું તો મારા નામ સાથે જ જાઉં છું સાહેબ. મેં કેટલી જગ્યાએ રેડો પર આવેલી છે સાહેબ, પણ ત્યાંથી સસ્પેન્ડ થઈ છે અને બધું ભીનું સંકેલ આવી ગયું છે. મારું કેવું છે જેને પાસા થાય છે એને તમે કેમ ફરીથી સંચાલન આપો છો? 3 મહિના માટે દેખાવા માટે સસ્પેન્ડ કરો છો. એને ખરેખર પાસા થાય છે. 50, 70 કટ્ટા હમણાં પકડાયા વિધિન બંધ પહેલા ફતેપુરા તાલુકામાં. તમે ડેપો ત્યાંથી પુરવઠા અધિકારી જોડે લઈ લો તમે. આજે એને કેમ પાસા થાય એવા છે? કેમ એને ખાલી સસ્પેન્ડ કરીને મૂક્યો છે સાહેબ? અને બીજું શું સર, ફતેપુરા તાલુકાના મારા એક વ્યક્તિ ત્યાંથી મને કીધું છે કે ફતેપુરા પ્રોપર તાલુકા પ્લેસના અંદર 4 ગામની દુકાન એક જ દુકાનમાં ચલાવવામાં આવે છે અને 7-7 કિલોમીટરથી દૂરથી લોકો લેવામાં આવે છે. તો આવી રીતે કેવી રીતે સંચાલન થાય છે સાહેબ? આ તમારા દેખા હેઠળ તાલુકા પ્લેસ પર મામલતદારના અંડરમાં આ તો થાય છે, પુરવઠા મામલતદારના અંડરમાં. તો મને એવું લાગે છે ક્યાં ને ક્યાં મને લાગે અધિકારીઓ શીખાડી રહ્યા છે. એ સવાલ નિલેશભાઈ આપને જ છે. જી, હું એ બોલી રહે પછી હું બોલું. જો જી. ભાઈ કઈ કલમ લગાવી કઈ નહીં એ તમે હું નક્કી નહીં કરી શકીએ. આ સમગ્ર જે આ સગે વગે કરેલું અનાજ અનધિકૃત રીતે સરકારે પકડેલું છે, એ પોલીસ વિભાગે પકડ્યું છે, જિલ્લા પુરવઠા અધિકારીએ પકડેલું છે. તો હવે કઈ કલમો લગાવી શું લગાવી એ પોલીસ વિભાગ ઉપર છોડી દઈએ. 100% આ સજા થશે અને વિધાનસભાના પલટ ઉપર મંત્રીશ્રી ખોટું ના બોલતા હોય. જેટલું બી છે એ ગરીબોના હકનું અનાજ છે અને એક રૂપિયો એ વસૂલ કરવામાં આવશે. નિશ્ચિત રહો, પણ આપણે જજ ના બની શકીએ કારણ કે આમાં કોણ વસ્તુ શું છે તપાસના આરે હોય અને આવી કોઈ પણ સરકારની ઈચ્છા શક્તિ છે કે ગરીબોના પેટમાં એનું. વિશાલભાઈ આપની પાસેથી અગાઉ જે પેલો મામલતદાર વાળો જે કિસ્સો હતો એ સાંભળવા ઈચ્છુક છે અને બુલેટિનના માધ્યમ થકી લોકો પણ જાણશે કે વાસ્તવિકતા શું છે. અગાઉનો તમારો મામલતદાર સાથેનો કિસ્સો તમે જો કહી શકો તો વિશાલભાઈ. સર એના અંદર એવું છે કે દાહોદ જિલ્લાની અંદર 2-3 તાલુકાના અંદર આ વસ્તુ બની ગઈ અને તેના અંદર ફતેપુરા તાલુકાની જ વાત કરું છું કારણ કે નેટિવ પ્લેસ છે મારું. તો ત્યાંથી મને ગોધરા હું રહું છું અને મને ફોન આવેલો હતો અને ત્યાં આગળ 10 કિલોમીટર તાલુકા પ્લેસ થી એક દુકાનદાર છે, એની અંદર 7 દુકાન ચાલે છે. એક દુકાનદારની અંદર એ સંચાલન કર્યું છે 7 દુકાનની. એના ત્યાંથી તમામ પુરવઠો ઉપડી અને એમને 7 કિલોમીટર દૂર એમને પર્સનલ એપીએમસી ફતેપુરાની અંદર ગોડાઉનમાં મૂકી દેવામાં આવ્યો હતો. અમને જાણ થઈ, અમે રેડ પડાવી. અધિકારી સવારના 12 વાગ્યાથી ઉભા છે પણ કોણ કે તો સર એનો ગોડાઉનનું તાળું ખોલાવે યા તાળું તોડે. અમારે એક્શન મીડિયા સાથે લઈને ચાલુ પડ્યું ત્યારે આ લોકો તાળું તોડ્યું. એના પછી એના પર આજ દિન સુધી કોઈ એક્શન નથી લેવામાં આવ્યા. અમે ઘણા ફોલોઅપ લીધા, એની દુકાન પણ નથી સસ્પેન્ડ થઈ, કોઈ પણ કાર્યવાહી થવામાં નથી આવી. આ અહીંયા બીનું સંકેલવામાં આવી ગયું. આવું લાગશે કે ના આવું ના હોઈ શકે કે સરકાર તરફથી બેઠા યા એમના પાર્ટી તરફથી બેઠા. પણ સર હું કોઈ પાર્ટી યા એનો સરકારને બ્લેમ નથી કરતો. સારું કરવા માંગે છે સરકાર, પણ એની સામે ક્યાં ને ક્યાં અધિકારીઓ ફૂટેલા છે. ત્યાં તો તમે અધિકારીઓ સપોર્ટ હોય, અધિકારી શીખાડીએ કે તમે આવું કરો તો આવું થશે એમ. અને પછી એ પુરવઠાના જે માલ હતો સર તો શું બતાવવામાં આવ્યું કે ત્યાં આગળ એમને ગોડાઉનની વ્યવસ્થા નથી. તો સાહેબ 7 કિલોમીટર સુધી સુધા લાવવાની જરૂર હતી. નિલેશભાઈ જગ્યાથી આવ્યું છે ત્યાં આગળ ગામ નહીં તો નહીં લગભગ 2-3 હજાર વસ્તીનું ગામ છે. કોણ કે સર ત્યાં આગળ મકાન ના મળ્યું એમને ભાડે, એમનું ગોડાઉન સારું નતું. તો નિલેશભાઈ શું કહેશો? હકીકતની વાત છે, કલ્પના નથી કે કોઈ સ્ક્રિપ્ટેડ નથી. આ સત્ય ઘટના છે, અત્યારે જે લોકોની સાથે બની ચૂકી છે અને અત્યારે હાલ પણ બની રહી છે. નિલેશભાઈ શું જવાબ આપનો? જો આ ભાઈને હું ઓળખતો નથી. આ ભાઈ જે પ્રશ્ન કરે એના જવાબ મેં આપ્યા કે સરકાર આની પર પગલા લેશે, પણ આપણે એવાય પણ વ્યક્તિઓ જોયેલા છે કે આઈટીઆઈ કરતા હોય, તોડબાજ કરતા હોય, એની પણ મુખ્યમંત્રી શ્રીએ લાલાક કરેલા છે. સરકારનો એક પણ રૂપિયો કે જનતાનો એક પણ રૂપિયો કોઈ ખોટી રસ્તે નહીં જાય. નરેશભાઈ આ વિશ્વાસ અપાવું છું. પણ આવા કોઈ પણ વ્યક્તિ, એ વ્યક્તિને મારે જવાબ આપવો હતો અને બુલેટિનની જનતાને આપ્યો. પછી એ વ્યક્તિ ક્યાં રેડ પડાવે, શું પડાવે છે, તો સરકાર કરતા એ વ્યક્તિના હાથ મોટા હશે
તો આપણે એમને સાથે લઈશું ને બુલેટિનની એના કેમેરા સામું લાવીશું. પણ સરકાર પુરવઠા, અન્ન પુરવઠા, નાગરિક પુરવઠાનો જે વિભાગ છે એના અધિકારીઓ છે, મેં આપને કહ્યું કે કોઈની ભલામણ પણ એ નિલેશભાઈ, તમે ટ્રેક ચેન્જ કરી રહ્યા છો કે સરકાર કરતા એમના હાથ લાંબા છે? ખોટો પ્રશ્ન નિલેશભાઈ. આવા જવાબની તમારી પાસેથી અપેક્ષા ના હોય, તમારી પાસેથી આવા જવાબની નિલેશભાઈ અપેક્ષા ના હોય જ્યારે તમે સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. નિલેશભાઈ, હું એટલા જ માટે કહી રહ્યો છું નરેશભાઈ, કોર્ટ નથી કે હું કોઈને હું સજા ના કરી શકું. નરેશભાઈ, તમે તો ધમકી સમજી છો કે કાલ ઉઠીને કોઈ આરટીઆઈ ના કરે, પણ સાહેબ આરટીઆઈ નો જવાબ તો આજ સુધી દિન 5-5, 10-10 મહિના થઈ ગયા છે. અમે આયોગમાં જઈએ તો બી જવાબ આપવામાં નથી આવતો, કારણ કે ચોર હશે તો જ નથી આપતા ને સાહેબ જવાબ. આરટીઆઈ તો બાજુમાં રહી. પણ મારું કેવું છે કે જે પુરવઠા અધિકારી જે પગાર સરકારનો જનતાનો પગાર લે છે એને તો એક્શન લેવું જોઈએ ને. ચલો આરટીઆઈ કરતા તમારા ચલો માની લીધું તોડ કરી ગયો છે, પણ અધિકારી ક્યાં ગયા હતા? એનો મતલબ કે તમારા અધિકારી બી મળેલા હશે ને એના અંદર. નિલેશભાઈ, એ એક સવાલ એ, અને સાથે બીજો સવાલ મારો. એક મિનિટ નરેશભાઈ, એક મિનિટ. આ વ્યક્તિને કાં તો પેનલમાં બેસાડો કાં તો તમારી જગ્યાએ બેસાડો. બધા જ પ્રશ્નના જવાબ હું આપી ના શકું. કોને શું સજા કરવી એ મારો વિષય નથી. સમસ્યા એમણે સમસ્યા વર્ણવી છે તમારી આગળ. નિલેશભાઈ, આપણે સ્પેશિયલ ડિબેટ ગોઠવીશું એના માટે. નિલેશભાઈ, આપણે સ્પેશિયલ ડિબેટ ગોઠવીશું એના માટે, મને કોઈ વાંધો નથી. તમારી જગ્યાએ ભાઈને બેસાડી દો, આપણે એના પ્રશ્નના જવાબ આપીએ. બધા જ પ્રશ્નના જવાબ કઈ કલમો લગાવી એવું ના લગાવી શકું. મેં આપણે પહેલા જ કહ્યું કે સરકાર આ પુરવઠા વિભાગ આ જે એક્શન લેવાનો હોય લે છે, કોઈ વ્યક્તિને પૂછવા ના જાય. એ આપણી જોડે પ્રાવધાન છે. બધા જ પ્રાવધાન અનુસાર કોઈ પણ ગરીબના હકનું અનાજ ક્યાંય કોઈ જગ્યાએ સગે વગે કરતું હશે તો એને સજા થશે. આ સરકારશ્રીના શબ્દોના છે અને આ વિધાનસભાના પટલ ઉપર કહેવામાં આવ્યા છે. પછી કોઈ વ્યક્તિ શું કરે છે, એ કઈ આરટીઆઈ કરે છે, કેટલા તોડ કરે છે, એ તમારા મારો વિષય નથી, એ સરકારનો વિષય છે અને સામેવાળા વ્યક્તિનો વિષય છે કે એની પર એ જે એક્શન લેવાના છે એ લેશે. આપણે સચ્ચાઈ આગળ લાવવાની છે. નિલેશભાઈ, મારો સવાલ હવે પૂછીશ તમને, તમે તમારો જવાબ આપી રહ્યા હો તો મારો પ્રશ્ન કરીશ. મેં સાઈબાગ ડફનાળાની એક વખત હું મુલાકાતે ગયેલો તો મારે રેશન કાર્ડના કંઈક કામ અંગે. હું પોતે મારી વાત કરું છું. ત્યારે કોઈ કહેવાતા જમાઈ, સરકારી જમાઈ, એમનો કોન્ટ્રાક્ટ હતો લોર્ડ ઓફ લોર્ડનો. મારે રમણલાલ મીણાજીને સવાલ પૂછવાનો આશય એ હતો કે સરકારના કહેવાતા જમાઈને, અત્યારે હું પબ્લિકલી નામ નથી આપી શકું એમ એટલા માટે હું પબ્લિકલી નથી, પણ એમના જમાઈને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો લોડ અને ઓફલોડનો. એની અંદર જે છે ને એ ખાઈકી બધી થતી હોય છે અને એ અનાજ બધું મોટા ભાગે જતું હોય છે સાબરકાંઠા બાજુ, કે જ્યાં આગળ અનાજની બધી મિલો આવેલી છે. જો નરેશભાઈ, કોના જમાઈ શું છે તમે નામ આપો, આપણે આની પર એક્શન લઈએ. યસ, હું તમને ટેલિફોન પર નામ આપીશ. યસ, હું તમને આપણી ડિબેટ પત્યા પછી તમને ફોન પર નામ આપીશ. એ નહીં, એવું નહીં, જનતા સમક્ષ હું બેઠો છું, હું તમને મદદ કરીશ, પણ આપણે મીડિયા પાછળ રમવાની મજા નથી. હું એઝ એન એન્કર કોઈના ઉપર એવી રીતે આક્ષેપ ના લગાવી શકું મીડિયા થકી. હું સીધો આક્ષેપ ના લગાવી શકું. હું તમને કહી શકું, સરકાર સુધી તમે વાત પહોંચાડો એના માટે હું તમને મદદ કરી શકું અને બુલેટિન ઇન્ડિયાના માધ્યમ થકી હું પ્રશ્ન ઉઠાવી શકું. બાકી જવાબ તો સરકારે જ આપવો પડે. નિલેશભાઈ, નરેશભાઈ, તમે તો બુલેટિન ઇન્ડિયાના એડિટર છો, તમે તો ખડે છો કે બુલેટિનના માધ્યમથી તમે આ સચ્ચાઈ બહાર લાવી શકો છો અને મને ગમશે કે તમે સચ્ચાઈ સાથે ઉભા રહો. એવું કોઈના જમાઈ છે કે હા, એક વખત પ્રયત્ન કરેલો ચોક્કસ. નિલેશભાઈ, યસ નિલેશભાઈ, એક વખત ચોક્કસ પ્રયત્ન કરેલો, પરંતુ એ વખતે ઇનડાયરેક્ટલી મને ધમકી જેવો ટોનમાં વાત મળી અને બે પ્રવક્તાઓ આવેલા કે નરેશભાઈ ક્યાં છે, ઓફિસમાં આવેલા. નામ આપો, કયા પ્રવક્તા આપ્યું, નામ આપો ને. નરેશભાઈ, ડરવાની જરૂર નથી. નહીં, બિલકુલ, મારે શું કામ ડરવું પડે, પરંતુ આ તો એક વખતનો મારો અનુભવ છે, મેં ખાલી શેર કર્યો. મારે નામ નથી આપવું કોઈનું, પરંતુ ઓફિસમાં આવીને વાત એવી રીતે કરી. ક્યાં છે નરેશભાઈ? મુકેશભાઈ, આપની પ્રતિક્રિયા લઈશું. સમગ્ર જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, શું કહેવું અને શું માનવું આપનું. નિલેશભાઈ, આપની પાસે પછી આવું છું. મુકેશભાઈ, આપની પ્રતિક્રિયા જાણીશું. યસ મુકેશભાઈ, બિલકુલ સમય આપવાનો છે આપને. હા કાકા, વાત તૂટી જાય છે મારી, કઈ મજા નથી આવતી. ના, બિલકુલ આપને સમય આપા. તો સવાલ હતા એ સવાલ કરવા પડે તો આપણને જવાબની અપેક્ષા એમની પાસેથી સવાલ કરી શકીએ. હવે આપની પ્રતિક્રિયા લઈશું મુકેશભાઈ.
વિશાલભાઈ, અને તમે છે ને ભાજપના કોઈ આગેવાનને બેને સામે કરાવો તો થશે, બાકી આમાં તો આ ડિબેટમાં કઈ મતલબ જ નથી, કારણ કે કોઈ માનવાનું જ નથી. હવે બીજી વાત તમને કરું કે તમે જે અનાજ ગાયબની વાત દાહોદ ગુજરાત જિલ્લાની વાત એ ભાઈ કરતા હોય ને કરે છે, એ વાત તો અમે આજે પકડાયું ને રજૂ કર્યા આંકડા, એટલે અમે તો કાયમ કહીએ છીએ કે ટ્રાઇબલ એરિયાને માત્ર ને માત્ર ટીવીની જાહેરાતોથી ભ્રામક પ્રચાર કરાય છે. વાસ્તવમાં નળ સે જળ યોજના હોય કે આ આપણા અનાજની વાત હોય, એની અંદર એને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે અત્યારે એ ગરીબોને. એ વાસ્તવિકતા છે. અને છતાંય તમે જે અધિકારી સાથે વાત કરો છો એ અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ, ત્યાંના જે ધારાસભ્યો હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ. ત્યારે તમને ખબર પડે. હું કાયમ કહું છું કે ત્યાંના સંસદ સભ્ય, ત્યાંના ધારાસભ્ય, ત્યાંના મોટા અધિકારી કેમ એને સસ્પેન્ડ ડિસમિસ નથી કરતા? જ્યારે આવી રીતના ભ્રષ્ટાચાર બહાર આવે છે, ગરીબોનું અનાજ ખવાઈ જાય છે ત્યાં સુધી. અને ખાલી એક આ દાહોદ ને ગુજરાતની વાત નથી, તમે અલગ અલગ જે જિલ્લાની વાત, કે 11 જિલ્લામાંથી ગાયબ થઈ ગયું છે અનાજ. અને એમાં પણ સૌથી વધારે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીનો વિસ્તાર સુરત જિલ્લામાંથી હાઈએસ્ટ અનાજ ગાયબ થઈ ગયું છે. તો માનનીય ગૃહમંત્રી શું રાજીનામું આપશે કે નાના બાળકને જો શોધી લાવતા હોય ને ટીવી ઉપર આવતા હોય, અને જો આજે આવું અનાજ ગાયબ એમના જિલ્લામાંથી વધારે ગાયબ થયું છે, તો એ લોકોને પકડવામાં એ નિષ્ફળ રહ્યા છે, તો શું ગૃહમંત્રી રાજીનામું આપશે? એક જમાનો એવો હતો કે મંત્રી શ્રીને વિભાગનું જો કોઈ એવી ભૂલ થઈ હોય તો નૈતિકતાના ભાગરૂપે મંત્રી શ્રીનું રાજીનામું લઈ લેવાતું અથવા તો આપી દેવામાં આવતું હતું. અત્યારની પરિસ્થિતિ એવી છે, ગમે તેટલો ભ્રષ્ટાચાર થાય, ગમે તેટલું અનાજ ગાયબ થાય, ગમે તેટલા કોન્ટ્રાક્ટરો ડુપ્લિકેટ આવે. હવે આની અંદર તો જે અનાજ ગાયબ થયું એની સિસ્ટમ તમે જોઈ, ડુપ્લિકેટ સોફ્ટવેર દ્વારા થયું છે. હવે ડુપ્લિકેટ સોફ્ટવેર દ્વારા થયું છે. મારા મિત્ર વાત કરતા હતા કે આ જે થયું છે ડુપ્લિકેટ સોફ્ટવેર થી થયું છે. અરે ભાઈ, આ તો જે વિધાનસભાના પટલ ઉપર વાત કરી એટલે તમે કહો છો, પણ ખરેખર તો તે જે તમારી સિસ્ટમ છે એ ભ્રષ્ટાચારી સિસ્ટમ છે. અને એ જે મળતિયાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા છે ને. જે ભાઈ વાત કરતા હતા ને મીણા સાહેબ, કે અમે જે અપલોડ કરીએ છીએ એના સારું હોય છે, પછી જવાબદારી અમારી નહીં, એ વાત તદ્દન ખોટી છે. આ લોકો જે સંગ્રહખોરો છે એ જૂનું અનાજ સંગ્રહ કરેલું હોય એ આ ગરીબોને ખવડાવે છે, જે ખરેખર પશુઓ પણ ન કહી શકે. અને જે નવું અનાજ હોય એ એમના સંગ્રહખોર ગોડાઉનમાં જતું રહે છે. આ જે સિસ્ટમના કારણે એ જે અનાજ ગરીબોને આપવામાં આવે છે એ ખાવા લાયક હોતું નથી. આ સનાતન સત્ય છે. અને એક બાજુ આપણા પ્રધાનમંત્રી શ્રી એમ કે હું ખાતો નથી, ખાવા દેતો નથી. સાહેબ, એવું કહો કાલથી કે હું ગરીબોને ખાવા દેતો નથી. તમે કોઈ મન કી બાતમાં આ વાત કબૂલ કરો છો? ના. તમે કોઈ એવી જાહેરાત આપો છો કે મારો ટ્રાઇબલ એરિયાનો ગરીબ આ પશુઓથી ખરાબ અનાજ ખાઈ રહ્યો છે? કોઈ જગ્યાએ એવી જાહેરાત આપો છો? માત્ર ચૂંટણી આવે એટલે આવી જાહેરાતો આપી અને તમે મત લેવાની વાત કરો છો. આ સનાતન ખોટી વાત છે. અને પ્રજા એનો જવાબ આપવી જોઈએ. પણ પ્રજાના મનમાં પણ એક પ્રશ્ન છે કે આજે આપણે ગમે તેટલા વોટ ભારતીય જનતા પાર્ટીને આપીએ, પણ એ કોંગ્રેસને આપીએ, પણ એ જતા રહે છે ભારતીય જનતા પાર્ટીને. આ પણ પ્રજાના મનમાં પડેલો પ્રશ્ન છે. કારણ કે ખરેખર જો પ્રજા આટલી બધી પીડાયેલી હોય અને પ્રજાને નુકસાન થતું હોય અને મત હોય તો એમાં લાખોની મતથી ભારતીય જનતા પાર્ટી વિજય થાય અને આ લોકો બધા જશ્ન મનાવે કે તમે ગમે એટલી બૂમો મારો, ગરીબોને ગમે એટલું અનાજ ખવડાવો, આવું ખરાબ, પણ છતાંય વિજય તો અમારો થાય છે. એટલે એનો મતલબ એવો ચોખ્ખો સાબિત થાય છે કે પબ્લિક સાથે છળ કપટ થઈ રહ્યું છે. કે પેલી યોજનામાં બહાર આવ્યું ને કે નળ સે જળ યોજના નથી, આ નળ સે છળ યોજના છે. એવી જ રીતે આ અનાજ ગાયબ થયું છે એ પણ એક પ્રકારનું ગરીબો સાથે છળ કપટ થઈ રહ્યું છે. અને જે અંતરાત્મા, જેનો અંદરનો જે આ જગતનો તાજ છે ને, એ રીતે આ ખેડૂત અને આ ગરીબ
એનો અંતરાત્મા જાગશે ને સાહેબ, ભસ્મીભૂત થઈ જશે. ભલે તમે જય શ્રી રામ ની વાત કરતા હોય, પણ એક બાજુ જો સડેલું અનાજ આ ગરીબોને ખવડાવતા હોય તો તું જય શ્રી રામ ભગવાન આવી વાત કરે છે, તમને ભગવાન આવી શિખામણ આપે? વિશાલભાઈ, આપની પ્રતિક્રિયા લઈશું. ટૂંકમાં સવાલ કરી લેજો આપ. જે પ્રકારની પરિસ્થિતિ, અત્યારની પરિસ્થિતિ જે પ્રકારે પ્રવર્તી રહી છે, સરકાર સુધી વાત પહોંચાડવાનો અમારો બુલેટિન ઇન્ડિયાનો માધ્યમ બનવાનો એક પ્રયત્ન છે. વિશાલભાઈ, છેલ્લી પ્રતિક્રિયા આપની જાણીશું, પછી ચર્ચાને સમાપન બાજુ લઈ લઈશું. બસ સર, હું એ જ કહેવા માંગીશ કે હું ખાલી ટ્રાઇબલ એરિયાની વાત નથી કરી રહ્યો, પણ જે સાહેબનું કેવું હતું કે અમે કાર્યવાહી કરીશું ના કરીશું, એ બધી તદ્દન ખોટી વાતો છે સાહેબ. અને અમે તો એવું ઈચ્છીએ કે સર, સરકાર આટલા બધા ગરીબોને ઉપરથી ફ્રીમાં આપી રહી છે, તો એ દ્વારા જે ટ્રાઇબલ એરિયાથી લઈને અર્બન એરિયાના અંદર પણ આ વસ્તુ બની રહી છે. જે વસ્તુ સરકાર 1 કિલો કે છે તો 1 કિલો જ આપો, એમાં કાપ મૂકીને 1 કિલો લખાય છે ઓનલાઈન અને 500 ગ્રામ આપી રહી છે. અને જે વસ્તુમાં અત્યારે સારું છે, ખાંડ અને અત્યારે તુવેર દાળ આ મહિનાની સારી આવી છે, તો અમે કહીએ છીએ ચલો સરકારે બહુ સરસ મોકલી છે, પણ બાજરીની સરસ નથી આવી, ખરાબ છે, બિલકુલ લોટ જે છે કે ઢોર ના ખાઈ શકે, એ સુધારવાની જરૂર છે. એના સિવાય અત્યારે જે લોકો પર કાર્યવાહી થઈ છે ને, મેઇન વસ્તુ સર કે કાર્યવાહી સરકાર એવું કરે કે જેની સસ્પેન્ડ થઈ એકવાર એને ફરી આપવી ના જોઈએ, એને કાયમ માટે રદ બાદલ કરીને નવા માણસને બ્લેકલિસ્ટ કરવાની વાત. જી, એક માંગણી નિલેશભાઈ, બ્લેકલિસ્ટ કરવાની વાત કરી રહ્યા છે સામાજિક કાર્યકર્તા જે છે તે. શા માટે જેઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આચરી રહ્યા છે, તેમને રંગે હાથ ઝડપવામાં આવી રહ્યા છે, છતાં પણ 3 મહિનાના સસ્પેન્શન બાદ તેમના ફરી એક વખત એમને છૂટો દોર મળી જાય છે. શા માટે એમને બ્લેકલિસ્ટ નથી કરવામાં આવતા? નિલેશભાઈ, એક પ્રકારની માંગણી લોકોની, શું માનવું અને કહેવું? ટૂંકમાં પ્રતિક્રિયા જાણીશું આપની પાસેથી. જી નરેશભાઈ, હું આપને કહીશ કે ચોક્કસથી આ જે એક્શન લેવાઈ રહ્યા છે કોઈના કહેવાથી નહીં, આ સરકારે એના જે અધિકારીઓની પ્રામાણિકતા છે, કોઈ અધિકારી પ્રામાણિકતા બચાવે છે તો એના નીચે કોઈ એકાદ વ્યક્તિ લોભ લાલચના લીધે આવું કોઈનો હકનું અનાજ સગે વગે કરે છે. પણ વિશ્વાસ રાખો કે આ સરકાર જે રીતે લોકોના આશીર્વાદ લીધા છે, તો આ ગરીબોના જ આશીર્વાદ છે, અને એટલા જ માટે આ જે ડિબેટ કરી રહ્યા છે એ પકડાયું છે, અને એટલા જ માટે કોંગ્રેસને સપનું આવ્યું કે આ પ્રશ્ન કરીએ. બાકી આ 2 દિવસ પહેલાના ન્યૂઝ છે, અને આપણે ડિબેટ કરી રહ્યા છીએ. તો આ સરકાર હંમેશા એ ચોરી પકડે છે, એ ગરીબોને હક અપાવે છે. નરેશભાઈનો વિશ્વાસ રાખો, આવા ભવિષ્યમાં પણ કોઈ આવું કરશે તો એને જેલના સળિયા પાછળ જવું પડશે. જી બિલકુલ અપેક્ષિત છે આપની પાસેથી જે પ્રકારે આપણે વાત કરી. પ્રતિક્રિયા જાણીશું જ્યોતિબેન પાસેથી. જ્યોતિબેન, શું કહેવું સમગ્ર ચર્ચાના સારાંશ રૂપે? જે પ્રકારે વાત વિશાલભાઈ દ્વારા કરવામાં આવી, વાત મુકેશભાઈ દ્વારા કરવામાં આવી, ને આશ્વાસનની જરૂર ક્યાંક હજુ પણ ઉણપ આપણને દેખાઈ રહી છે સરકારી તંત્રમાં, પ્રશાસનમાં પણ ક્યાંક અત્યારે ભેળસેળ જેવું આપણે વાતાવરણ કહી શકીએ. નકલીના કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યા છે. જ્યોતિબેન, આપની પ્રતિક્રિયા ટૂંકમાં. નરેશભાઈ, આખી ડિબેટ હું સાંભળતી હતી, અને જે વિશાલભાઈ છે એ ગ્રાઉન્ડ રિયાલિટી લોકોને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, એમને ગ્રાઉન્ડ રિયાલિટી કહેવાનો પ્રયત્ન કર્યો. પણ આપણે અહીંયા ડિબેટમાં જ જોઈ લીધું કે જે પેલા જીએમ સાહેબ હતા, મીના સાહેબ, એમને એકદમ ટિપિકલ સરકારી જવાબ આપ્યો. એવી જ રીતે હું નિલેશભાઈની પણ બોડી લેંગ્વેજ જોતી હતી, એમને પ્રોબ્લેમ સાંભળવામાં જાણવામાં બિલકુલ રસ નહોતો, અને એમણે પણ એકદમ ટિપિકલ સરકારી જવાબ આપ્યા છે કે જેમાં કશું કબૂલવાનું હોતું જ નથી. હવે હું અમને કહું, એ ક્યારના કહે છે કે ભાઈ અમારું કામ સજા આપવાનું નથી. ભાઈ, સજા નથી આપવાની, પણ સરકારની જવાબદારી સિસ્ટમ ગોઠવવાની હોય. આજે 30 વર્ષથી ભાજપાની સિસ્ટમ છે એ હજી સુધી, અને આ કઈ આજકાલનો પ્રશ્ન નથી, અને એકલ દોકલ એરિયાનો પ્રશ્ન નથી, પણ આ વર્ષોથી આ બૂમ ઉઠે છે કે રાશનનું વિતરણ નથી થતું, તો હજી સુધી ફૂલ પ્રૂફ સિસ્ટમ કેમ નથી ગોઠવાઈ? પણ ખરેખર તો એવી સિસ્ટમ ગોઠવવામાં આવે છે કે જેમાં કમ્પાઉન્ડ થાય પણ જલ્દી બહાર ના પડે, બહાર ખબર ના પડે. બીજી વસ્તુ એ કે અત્યારે મારા એક સજેશન છે, કે એક તો પહેલી વાત જે મેં વિશાલભાઈએ કહી કે ભાઈ બિલ નથી આપવામાં આવતું, તો કેમ નથી આપવામાં આવતું? આજે બિલ આપવામાં આવે તો તરત બધું ખબર પડી જાય કે કેટલા માણસોને વિતરણ કર્યું, કયા ભાવે કર્યું. એટલે પહેલો પ્રશ્ન મારો એ છે કે બિલ કેમ આપવામાં નથી આવતું? એને જાણવું પણ છે કે એની જોગવાઈ છે અને એનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે કે પછી જોગવાઈ જ નથી. બીજી વસ્તુ કે આજે સરકાર જે પણ એમ કે રાશન ડિક્લેર કરે છે,
તો એ પેકેટોમાં બંધ કરીને કેમ ના આપે? છૂટું અનાજ પહોંચે છે એટલે સગે વગે થવાની શક્યતા પૂરેપૂરી હોય. આજે દાળ, કઠોળ અને તેલ, ખાસ કરીને 3 વસ્તુઓ કોઈ દિવસ રેશનમાં હોતી જ નથી, અને કાં તો બહુ જ ઓછા પ્રમાણમાં આવે છે ને એ ઓળખીતા કે જે સારી રાખે ને દુકાનવાળા સાથે એને આપી દેવામાં આવે છે. દુકાનવાળાની ફૂલ દાદાગીરી ચાલતી હોય છે. એટલે ભલે એમ કે ડિજિટલ ને બધી વાતો થતી હોય, પણ ખરેખર તો એક આખી કીટ જ બનાવવી જોઈએ કે જેમાં જે સરકારે ડિક્લેર કર્યું છે પ્રમાણેનું રાશન આખી કીટ જ આપવામાં આવે, સીલબંધ, જેથી જથ્થાની સગવગે બી ના થાય અને બિલ કમ્પલસરી હોવું જોઈએ. એટલે સરકારને પણ ખબર પડે જો ખરેખર સુશાસનની વાતો નહીં, સુશાસન કરવું હોય તો બહુ ઈઝી ઉપાય છે, પણ જો કરવું હોય તો, રાજકીય ઈચ્છા શક્તિ હોય તો. અને બાકી જો સીલબંધ આપવામાં આવે ને બિલ સાથે આપો, મને નથી લાગતું આજે વિતરણની વ્યવસ્થા જ્યારે પ્રાઇવેટ માર્કેટમાં આટલી ડિટેલિંગમાં ચાલી શકે તો સરકારમાં કેમ નહીં? કારણ કે પ્રાઇવેટ મોલોમાં પણ અનાજ આવતા હોય છે, ત્યાં કશું સગે વગે નથી થતું, બદલાતું નથી, ફક્ત સરકારીમાં જ કેમ પ્રોબ્લેમ થાય છે? એટલે એનો અર્થ એક જ છે કે ત્યાં આગળ ઘાલમેલ કરવાનું મેળાપીપણું હોય છે. અને બીજી વસ્તુ એ કે આ એકલ તોકલ નથી, કોક એક અધિકારી નથી આટલો મોટો આંકડો આ તો ડિક્લેર કરેલો આવ્યો છે, અને ફક્ત 11 જિલ્લાનો, બાકીના જિલ્લાઓનું શું ને આખા દેશનું શું? એટલે આખા દેશમાં થઈને કેટલું બધું કૌભાંડ ચાલે છે, અને વર્ષોથી ચાલી રહ્યું છે રાશનનું. અને ગરીબોનું અનાજ ખાઈ ખાઈને પેટ ભરનારા લોકો, ખબર નહીં મારે એમને કઈ જમાતમાં બેસાડવા ખબર નથી પડી, પણ એક ક્ષેત્ર એવું નથી છૂટું કે જ્યાં ભ્રષ્ટાચાર નથી. એટલે ખરેખર જો સુશાસનની ઈચ્છા હોય તો ગમે એમ કરીને ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાડવામાં આવે. નરેશભાઈ? બિલકુલ નિલેશભાઈ, અપેક્ષિત છે જે પ્રકારે તમે અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, અમારી વાત અને પ્રજાની વાત, જનતાની વાત સરકાર સુધી પહોંચે, પ્રશાસન તંત્ર સુધી પહોંચે, અને જે પ્રકારની સમસ્યા સર્જાઈ રહી છે ને અત્યારે લોકો તે ભોગવી રહ્યા છે તેનું નિરાકરણ કરવામાં આવે, તે પ્રકારેનું એક પ્રાવધાન સરકાર દ્વારા, પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા, કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે છે તે એની ચોક્કસ ક્યાંક કમિટી રચવાની આવે તો કમિટીની જાહેરાત થઈ જાય, પરંતુ પછી સમય નીકળી જતો હોય છે અને લોકોને જે ન્યાય છે એના માટે વલખા મારવા પડતા હોય છે અને લોકો ભૂખે મરતા હોય છે. તેવી પરિસ્થિતિ આજે પણ પ્રવર્તી રહી છે. એ બાબતે પણ નિલેશભાઈ આપ પ્રશાસનનું, તંત્રનું ધ્યાન દોરશો અને સરકાર સુધી વાત પહોંચાડશો એવી અમે અપેક્ષા રાખીએ. આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે પ્રકારેની વાત અને ચર્ચા કરવામાં આવી કે જે પ્રકારે કરોડોનું કૌભાંડ, પરંતુ જે પ્રકારે વાત વિશાલભાઈ નહર કે જેઓ પંચમહાલ, દાહોદ ટ્રાઇબલ વિસ્તારમાંથી આવે છે અને તેમણે વાત કરી કે 1 કિલોની દાળની સામે 500 ગ્રામ જ દાળ તેમને ગ્રાહક જે લાભાર્થી છે, રેશનાર્થી જે છે, રેશન જે લેતો હોય છે એ વર્ગને મળતો હોય છે. ખાલી એક તાલુકા, એક જિલ્લાની તમે વાત કરી લો તો એ પ્રકારે આ આંકડાને દર્શક મિત્રો જો મૂલવવામાં આવે ને તો એની સામે આ આંકડો કશું જ નથી. ખાલી બતાવવા માટે, સરકારી કાગળ ઉપર બતાવવા માટે કરીને એક આંકડો રજૂ કર્યો હોય તે પ્રકારેનો આંકડો આપણને લાગી રહ્યો છે. બાકી અત્યારના દાળના ભાવની સાથે તમે એક ઘરની રાશનની કીટ સાથે મૂલવણી કરશો તે એ આંકડો કેટલાક કરોડો ઉપર જઈને અટકશે એનો તો આપણે અંદાજો જ માત્ર લગાવી શકીએ. અને દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયાનો એક નમ્ર પ્રયાસ અને નમ્ર અરજ પ્રશાસન, તંત્ર, સરકારને કે જે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે લોકો ભોગવી રહ્યા છે, જે લાચારીમાં લોકો જીવી રહ્યા છે, પશુઓ પણ ન ખાય તેવી ક્વોલિટીની વસ્તુઓ જ્યારે લોકો સુધી પહોંચતી હોય અને લોકોને ખાવા માટે આપતી હોય તો ચોક્કસથી સરકારે, પ્રશાસન, લાગતા વળગતું જે બી તંત્ર છે તેમણે પણ આ વાતની નોંધ લેવી જોઈએ અને લેશે એવી અપેક્ષા, અને ક્વોલિટી કંટ્રોલ એનું મેનેજ થશે તે પ્રકારની એક સરકાર પાસેથી પણ અપેક્ષા, બુલેટિન ઇન્ડિયાના માધ્યમ થકીથી દર્શકોને પણ અપેક્ષા. અને જે પ્રકારે નિલેશભાઈ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા અને જે પ્રકારે તેમણે આશ્વસ્ત કર્યું, ચોક્કસથી આપણે અનુમાન લગાવી શકીએ કે તેઓ સરકાર સુધી આ વાતને અને લાગતા વળગતા અધિકારી સુધી આ વાતને પહોંચાડવા પ્રયાસ કરશે. તો દર્શક મિત્રો, વિષય અંતર્ગત હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.